આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ખાતા નથી ફેરવાના, ખાતા ફેરવાનું તો જેને મારા ભાગમાં 30 વીઘા હોય, અત્યારે મારા ભાગમાં 37 વીઘા હે ખાતામાં 37 વીઘા, પણ એ ભાઈ ની આપડી નહીં ને, આપણે બોલ્યા પછી વાત પૂરી થઈ જાય. સમજાઈ ગયું બરાબર. રેડી હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમને ભક્તિ કરાવીએ, ભાવના સાથે ભક્તિ કરાવીએ. ચાલો, હા બરાબર ને? હા હા એટલે જો મેળ આવી જાય તો અત્યારે જ કોન્ફરન્સ થઈ જાય આપણી, બરાબર? હાલો. હા બાઈ ની સાહેબ બોલે હારી છે એટલે મને એમ થયું હો, ને તમારા આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હા, મારું સાહેબ, હું કડિયાણાથી કેશાભાઈ બોલું. કરિયાણાથી? એ ક્યાં આવ્યું? હળવદ તાલુકામાં આવ્યું. હા, બોલો કેશાભાઈ, બોલો. મેં તમને વિડીયો મૂકવાનો કીધો તો કે તમે મને એમ કીધું કે ભગવાનનું ભજન કરો, બરોબર? એવું કીધું તું? તો પછી ભજન કર્યા કે ન કર્યા? સાહેબ જો ખબર રહ્યો, પેલા ઘર વાળી લઉં, પછી ગોદડા વાળીને પછી ચા મૂકું, ચા મૂકીને રોટલી બનાવું, રોટલી બનાવીને પછી ખાવા બેવું, ખાઈને પછી એને લુગડા ધોવાનો હોય, કઈક ને કઈક કામ હોય. ભગવાનનું ભજન તો સાહેબ એકોર જ રહી જાય. તે ભગવાનનું ભજન નથી થઈ શકતું, એનો મતલબ એવો થયો ને? હા, કઈક રહ્યું, કઈક વાંહે કામ કરવા વાળું હોય ઘરનું, તો ભગવાનનું ભજન થાય ને. ભજન સાહેબ થાય છે નહીં. હાલ, એટલે તો હવે તો ઘરવાળી જો, એનો મતલબ એવો છો ને? એટલે રહ્યું ઓલા ભાવનાબેન હતા ને, ભાવનાબેન હતા, એટલે ઓલા તમે 70 વર્ષના બાપા હારે તમે વાત કરાવતા હતા. હા, સાચું હો ભાઈ, સાચું. હા, મારા રીએ તો 56 વર્ષ જ છે સાહેબ, બરોબર? એલા ભાઈ, તમને બરાબર યાદ રહી ગયો હે? બરોબર. ઈ બેન રિયા 50 વર્ષના, હું 56 વર્ષનો હોઉં, બરોબર? અને સાહેબ મારી કણે 30 વીઘા જગ્યા છે, બરોબર? 30 વીઘા જમીન પણ છે એમ ને? હા, 30 વીઘા જગ્યા છે, બરોબર. કામ કરનારા કામ કરે. અચ્છા, એવું છે. જમીન કોના નામે છે? જમીન સાહેબ મારા જ નામની હોય ને, બરોબર? બાળકો કેટલા છે? બાળકો 2 છે. એક બાળક રહ્યો ઈ ભરૂચ રહે છે, ઈને રહ્યો કંપનીમાં રહ્યો, 40-45 હજાર પગાર છે, બરોબર? અને જે આ કણે છે ને, ઈ છોકરાને તો મેં પરણાવ્યો 1 મહિનો જ થયો તો ને, ઈ નોખો થઈ ગયો. છે કે તમારે હારે રહેવા માંગતો નથી એમ ને? એમાં એવું હતું, તમે સાહેબ એવું કીધું કે તો કે જેને છોકરા ભેગું હોઈ જવાય ને, તો છોકરો સાહેબ મારી ભેગો હતો તોય છોકરો નોખો હોઈ ગયો. હવે પછી મારે વાંહે જઈને શું કરવાનું? તો આ કણ ભેગો જ ન રહે. સાચી વાત છે હો ભાઈ, તમારી પીડા તો મોટી છે, એ તો પાકું છે. પણ સાહેબ તમે ઈ સમયે મારી વાત સાંભળવા માંગતા નહોતા. હા, એ સાચું. બરોબર. તમને મારે તો એમ તો કહેવાય નહીં કે સાહેબ નો મગજ રહ્યો છે, આ સમય ઠેકાણે નહોતો. તમે બધાની હારે હરખી રીતે વાત કરો ને, મારી હારે હરખી રીતે વાત ન કરી, મારે દુઃખ નો આવ્યું. સાચી વાત છે. ઈ સમય મારો મગજ ઠેકાણે નહોતો, એનો મતલબ એવો થયો ને. અને સાહેબ રહ્યું ને, મારો મગજ તો આમ તો ઠેકાણે હતો નહીં, કારણ કે હું રહ્યો
મારા ઘરના વહી જઈને 1.5 વર્ષ ઉપરથી, બરોબર 1.5 વર્ષ ઉપરથી રોટલા કરતો હતો, એટલે મારે તો જેને મગજ ઠેકાણે નહોતો, પણ મેં કીધું મારું મગજ ઠેકાણે નથી પણ સાહેબનું ઠેકાણે નથી. એલા ભાઈ એ વાત સાચી હો. તમે પણ બરાબર, મેં જે આપ્યું ઈ જ પાછું તમે આપ્યું હો. સાહેબ મારે તો રહ્યું ને ખોલા દિલનો માણસ હોવું, બરોબર ખોલા દિલથી જ વાત કરવાની, બરોબર મારું જીવન એવું છે, ખોલા દિલથી જ વાત કરવાની. કાંઈ વાંધો નહીં, હાલો તમારું કઈક કરવું પડશે હવે લાગે છે એવું, બરાબર. તમારે હવે ખાલી ભક્તિ નથી કરવી, બરાબર, ભક્તિ કરવી છે સાહેબ, પણ ભાવના સાથે ભક્તિ કરવી છે. હા બરોબર. કઈક આપણને તૈયાર ખાવા મળે, કઈક આપણો મગજરિયો ખુલ્લો રહે તો આપણે ભક્તિ કરીએ કે, બરોબર નકર આમાં ને આમાં ભક્તિ કેવી રીતે થાય? બકાલું કાપીને ફલાણું કાપીને આમ કાપીને ઓલું લેવા જવું. હું સાહેબ વાડીએ રહું, બરોબર વાડીએ રહી જઈને 10-15 લાખની વસ્તુ બહાર પડી હોય, બરોબર છોકરો બધું મૂકીને વહી ગયો, 4 વ્હીલ ગાડી મૂકીને વહી ગયો, ટ્રેક્ટર મૂકીને વહી ગયો. મેં કીધું લેતો જતા, આ તારી હાટું લીધું, મારે કઈ જોતું નથી, મારે તારી કડેથી 1 રૂપિયો લેવો નથી, તો ઈ લઈ ગયો નહીં. બરાબર. ના ના, તો હવે તમારું કરીએ, હાલો. તમારે તો ભાવના સાથે ભક્તિ કરવી છે ને? હા જો સાહેબ તમે વાત મસ્ત ની કરી હો. આવું હોય તો જ ભક્તિ થાય, ને કે ભક્તિ તો થાય નહીં. તો હાલો ભાવના હારે વાત કરાવી દઈએ તમને, બરાબર ને? હા બરાબર, તો પછી ભક્તિ કરવામાં મજા આવશે ને તમને? એટલે સાહેબ ક્યાંય રહ્યું રડવા જવાનું નથી, બરોબર 1.5 લાખમાં વાડી દઈ દઉં, બરોબર થોડા ઘણા છૂટા બેંકમાં નાખી દીધા, બરોબર ક્યાંય જવાની જરૂર નથી, કોઈને કઈ કરવાની જરૂર નથી. જો આપણને એમ થાય કે મહેનત કરવાથી આપણું શરીર સારું રહે તો મહેનત કરવી હોય તો કરવાની, ન કરી એને કઈ કરવાની જરૂર નથી. વાહ ભાઈ વાહ, બહુ સરસ. બરોબર આપણને એમ થાય કે મહેનત કરી સાહેબ શરીર સારું રહે હો. હે ના એ વાત સાચી. શું નામ શું તમારું? મારું નામ કેશાભાઈ. 1 મિનિટ હો, તમારો આ વિડીયો આવશે હો YouTube માં, વાંધો નથી ને? હા કાંઈ વાંધો નહીં સાહેબ, વિડીયો આવે તો આપણે ભાઈ કનુભાઈ માં મૂકેલો જ છે. એને પેલા વાત કરી તમારી હારે, મેં કીધું જઈને જાજા ભાગ માણસો રહ્યા મારું સાહેબ માં આવે છે. સાચી વાત છે. આખું નામ શું તમારું? મારું નામ કેશાભાઈ ભીખાભાઈ પારગી. કેશાભાઈ ભીખાભાઈ પારગી, બરાબર ને? અને રહેવાનું ક્યાં? રહેવાનું તો અહીં કડિયાણા છે, પણ હું વાડીએ રહું, કારણ કે આવડું મોટું સાધન બહાર નો એકલું પડ્યું રહે, કોક રાતે ઉપાડીને વહી જાય. કડિયાણા, બરાબર ને? તાલુકો કયો? તાલુકો હળવદ. હાલો રેડી, કાંઈ વાંધો નહીં. 10 વીઘા જમીન છે ને તમારે? 10 નહીં 30 વીઘા. ઓહો એલા ભાઈ, વધી ગયો આ તો. 30 વીઘા. અને હું હજી રહ્યા ને એકાબીજા ભાઈઓના ખાતા નથી ફેરવાના, ખાતા ફેરવાનું તો જેને મારા ભાગમાં 30 વીઘા આવે, અત્યારે મારા ભાગમાં 36 વીઘા હે. ખાતામાં 36 વીઘા, પણ એ ભાઈ ની આપડી નહીં ને, આપણે બોલ્યા પછી વાત પૂરી થઈ જાય. સમજાય ગયું, બરાબર. રેડી હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમને ભક્તિ કરાવીએ, ભાવના સાથે ભક્તિ કરાવીએ, ચાલો. બરાબર ને? એટલે જો મેળ આવી જાય તો અત્યારે જ કોન્ફરન્સ થઈ જાય આપડી, બરાબર? બાઈ સાહેબ બોલે હારી એટલે મને એમ થયું ને કે તમારામાં ઘણા બધા સાંભળવું, પણ રીએ ને એને શું ખબર હે, શાંતિથી રહેવા પૂરતું માણસ સારો જોયું, બરોબર? તો સાહેબ મારી જેવો માણસ ક્યાં કાન લેવા જવું? પણ ભાવના છે ને, માત્ર વાતો સારી કરે એવું નથી, દેખાવની બહુ સારી. ફોટો મેં જોયો ને તો બહુ સુંદર છે, બરાબર? એટલે બાય તો સારી જ છે, એમાં કઈ સવાલ નથી. લાગે નહીં કે એના 50 વર્ષ થયા છે એવું, બરાબર ને? મારે સાહેબ એવું જ છે, બરોબર. મારે એમ તો 50 જેવા તો દેખાય, બરોબર. હું તમને જેવું કહી દઉં, બરોબર. હા, તો આ ભાવના ને કઈ જાજા વર્ષ દેખાતા નથી, ખૂબ સુંદર છે બાય, બરાબર? અને વિવેકી છે, સારી છે, બરાબર ને? હા વિવેકી છે, એટલે સાહેબ મેં ફોન કર્યો ને તમારા વિડીયો તો હું ઘણા જોઉં, પણ મને નો ગમે ને એટલે નો મજા આવે. ના રેડી, હાલો લઉં છું લાઈન ઉપર.
હાલો. ચાલો. અને સાહેબ હું તો તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આ ક્ષણે તમારો કોલ લેવામાં હાલો, ઉપાડ્યો નથી હો, ફરી ટ્રાય કરું છું હો. હા હા ચાલુ રાખો, આપણે મહેનત તો કરવી જ છે આમાં, બરાબર ને? હા ભલે 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 ભલે. હા. હેલો. હા કોણ? ભાવનાબેન છે? ભાવના બેન નથી, બહાર ગયા છે. બહાર ગયા છે? હા. ઠીક, કેજો મારું ભાઈનો ફોન હતો હો. અરે એક કામ કરો, હા. તમે ભાવના બેન જોડે કોઈ લગન બગન નહીં કરતા? બહુ વિચિત્ર છે. એવું છે? હા. કેમ? હા, મને ઘરમાંથી કાઢી મૂક્યો, નીચે બેઠો છે રોડ પર, અચ્છા, પડતા વરસાદમાં બેઠો છે. તમે કોણ છો? તમે એમનો ભાઈ છું. એમના ભાઈ છો તમે? હા. તમે મારથી તમે એની સાથે માર- રહ્યો છો? મારે પગથી ચલાતું નથી, હમ હમ હમ. તો હું રોડ પર પડતા વરસાદમાં બેઠો છું. એટલે તમે એની સાથે રહ્યો છો? હા. તો એમના લગ્ન થઈ ગયેલા છે? હા, લગન તો થઈ ગયેલા. તો એનો ઘરવાળો એનો તો ઘર ગુજરી ગયો છે? હા ગુજરી ગયો છે. તો હવે એને લગ્ન કરવા છે એમ કહે છે ઈ? અરે કરવા છે પણ એની બોલ ભાષા ને એ તમે લગ્ન કરશો ને પછી બહુ તમને વેઠવું પડશે. કેમ? હા. કેમ આમ એટલે? તો આમ તો મોઢા પર મીઠું મીઠું બોલે. એવું છે? એને બહુ હા બહુ ચાલાક છે. એવું છે? હા. અને એને એક દીકરો પણ છે ને? હા એક દીકરો પણ છે ને, દીકરો? હા હા છે ને દીકરો. હા હા, તો પછી તો એ એટલે આમ નથી, એનો સ્વભાવ બરાબર નથી એમ તમારું કેવું થાય છે? ના એમનો સ્વભાવ નથી બરોબર. એ જયારે આમ ઉકળી જાય ને તારે કોઈની નહીં, આમ વિછણ જેવી થઈ જાય. હે? હમ. હા હા. પણ તો એને તો લગ્ન કરવાની ઈચ્છા બહુ છે એની. એ લગ્ન કરવાની તો ઈચ્છા છે, તો શું કરીએ બોલો. તમને તમને તમારે શું તમને શું તકલીફ છે? પગની તકલીફ છે? હા પગથી ચલાતું નથી. એટલે તમારી સાથે ય રહી છે ભાવનાબેન, તમારી સાથે? હમ. હા હા. તમારા મેરેજ થયેલા છે? હા મારા તો થઈ ગયેલા. તો તમે એની સાથે કેમ રહ્યો છો? તમારા પત્ની ના ક્યાં? મારી પત્ની નથી, ખારગેથી આવી. અચ્છા, પારગતી આપી. કેટલા વર્ષ થયા તમારા? મારે લગભગ 14 વર્ષ થયા. નહીં, તમારી ઉંમર કેટલી થઈ? 60. 60 વર્ષ છે ને? હમ. તો તમારા માતા પિતા બીજું કોઈ નથી? ભાઈ ભાઈ બીજા કોઈ નથી? ના ના કોરોનામાં બધા મળી. હા, કોરોનામાં ઓફ થઈ ગયા બધા. બધા કોરોનામાં ગુજરી ગયા. તો અત્યારે તમે ભાવનાબેન સાથે રહ્યો છો, બરાબર ને? હા. તો લગ્ન કરી નાખે તો પછી તમારે રહેવાની તકલીફ થાય ને? હા એવું છે? પણ પહેલા તો મારા પગની તકલીફ છે ને, પગની તકલીફ દૂર કરીએ ને. હા. પગથી ચલાતું નથી ને, તો હું કામ ધંધો થાય મારથી. એટલે તમારે ભાવનાબેન સાથે રહેવું પડે છે, બરાબર ને? હા. હા હા, ઠીક. લગ્ન કરી નાખે તો પછી તમારે રહેવાની તકલીફ થાય ને પછી? હા હા. એટલા માટે તમે ના પાડો છો ને લગ્ન ન કરે એમ? ના ના તો તમારે કરવા હોય તો કરો, મારી ના નથી. હા હા કરો તમે લગ્ન કરો, હા હા. મારી ના નથી. નહીં, પણ તમારા પછી તમે ક્યાં જશો? અરે હું તો ગમે ત્યાં ચાલ્યો જઈશ, વૃદ્ધા આશ્રમમાં ચાલ્યો જઈશ. એવું છે? હા. નહીં, તમને મુશ્કેલી ન પડવી જોઈએ ટૂંકમાં, બીજું કાંઈ ના નહીં. ના ના ચાલ્યો જઈશ હું હા, વૃદ્ધા આશ્રમમાં. તો હું છે, બેન અત્યારે એકલા થઈ ગયા છે અને હા માનો કે લગ્ન કરી લે તો હા એને એક આશરો થઈ જાય ને, મતલબ કે આખી જિંદગી તો જાય નહીં, અને હા હા એના દીકરાને હા કઈક વ્યવસ્થિત આશરો મળી જાય.
તો હા. સારી બાબત છે ને એમાં ખોટું શું છે? હા કઈ નહીં કરી લો. બરાબર ને? હા કરી લો. લગ્ન મારે નથી કરવાના, પણ હું તો યુટ્યુબ ચેનલ ચલાવું છું ને લગ્ન કરાવું છું બીજા બધાના. એટલે મારી આગળ ઇન્કવાયરી એની આવી હતી, હા એટલે હા હું બધાને બતાવું છું. બરાબર ને? કોઈ વાંધો નહીં. હા, તો કોઈ વાંધો નહીં. તમને તકલીફ નહીં પડે ને તો કરાવીએ. ના 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 અચ્છા મારે કોઈ તકલીફ નહીં. અચ્છા, આ ફોન તમારી આગળ કેમ મેલતા હા ગયા? મારી પાસે રહેશે. અચ્છા, અત્યારે મેલતા ગયા છે. એમની પાસે હવે ફોન કોઈ નથી, એમના છોકરાનો જ ફોન છે. આ ફોન એના છોકરાનો છે? હા ના મારો છે. અચ્છા, તો આ ફોન થી તો વાત કરે છે મારી સાથે. હા તો હું હવે એમની જોડે જ રહેતો હતો ને એટલે મારા ફોન થી જ વાત થતી ને. તો હવે એ ફોન ઉપર વાત મળશે અમને? ના હવે જ નહીં મળે. એનો બીજો કોઈ નંબર છે? ના મારી પાસે નથી. અચ્છા, તો આ નંબર ઉપર જ સંપર્ક થાય. બરાબર ને? હા તો ક્યારે સાંજના મળશે? ભાઈ મારી પાસે જ રહેશે ફોન. હું અચ્છા. હમણાં રોડ પર બેઠો છું. હું અચ્છા. હવે એના ઘરમાં જવાનો નથી. અચ્છા, એટલે એવું છે એમ? આ ફોન પર વાત નહીં કરતા. બરાબર સમજાય ગયું. હા ભલે, કાંઈ વાંધો નહીં. એનો ફોન આવશે તો વાત કરીશ. બરાબર ને? ભલે. હેલો કેશવભાઈ. હા, અત્યારે એનો મેળ પડશે નહીં, અત્યારે ઈ ઘરે નથી. એના ભાઈ સાથે મારા વાત થઈ, એ સાંજના ઘરે આવશે તો વાત થશે એની હારે. બરાબર ને? તો તમારો વિડીયો મૂકી દેવો છે આપણે? કેમ કરું છે? મેલેલો છે કે વિડીયો કે નથી મેલેલો? કનુભાઈ માં મૂકેલો હોય. હા, તો આમાંય મેલ દઈએ આપણે. બરાબર ને? હા મૂકી દો, બીજું હું. ભલે. પણ સાહેબ હું સાહેબ જેને કઠણ કપાર નું ન કહેવાય. કેમ? તમે સાહેબ આટલી બધી મહેનત કરી પણ તો વાત નો થઈ, થોડો કામ બોલો તો ખરો ને. હવે નો મળે તો આપણે શું કરીએ? હા એ તો બરોબર છે, પણ એમ કે થોડો કઠણ કપટ નો જ ખરો. બરોબર. હા, સાચી વાત. એવું તો આ બીજી દિન સાહેબ મારે તમારી હારે વાત થઈ પણ હરખી તો મેળ ન આવ્યો. મેળ આવતો નથી કા? કેટલા વર્ષ થયા તમારા? 56 વર્ષ. 56 વર્ષ થયા છે. ઠીક. તો આ બાઈનો તો એક દીકરો હતો, એ તો ખબર છે ને તમને? ના ઈ મને નથી ખબર. તો દીકરો તો નથી જોતો ને આપણે? ના દીકરો નો છું. તો પછી આ બાઈ હારે નો મેળ આવે. બરાબર ને? હા ઈ વાત સાચી છે. તો આનું જવા દો હાલો, ઈ નહીં. આ મૂકી દો, આ મૂકી દો ને પછી મને સાહેબ યાદ રાખજો, અને આ મારા નંબર યાદ રાખજો. હવે 1 મિનિટ, તો તમારો પાછો મારે વિગત લખવી પડશે ને. આ તમારો ઓલો નંબર છે? ના ઈ પછી 96 013 94 માં રહીએ ને મેં રહ્યો તમારા ફોટો નાખ્યો, પણ સાહેબ ફોટો નો નાખતા. હવે બરોબર આપડે ઓલામ નાખેલો, બરોબર ફોટો નો નાખતા સાહેબ. પાક હાલો, એમના મેલ દે. બરાબર ને? સાહેબ મને રહ્યો કંટાળો લેવરો દે. માણા ઓલા મૂક્યો ને તે થોડાક દિન તો ગામમાં મોઢું નો વતાવી ગયો. હા, તો આમાં ફોટો નહીં મેલી. નંબર લખીએ કે નહીં? હા નંબર આ નંબર નાખો, અને વોટ્સઅપ નંબર રહીએ ને 96 013 94 49. હા, કાંઈ વાંધો નહીં. વિડીયો મેલ દે. હો, કાંઈ વાંધો નહીં. ભલે. હા ભલે. હા. અને મને ધ્યાનમાં રાખજો હો સાહેબ. પાકું, ધ્યાનમાં મગજમાં જ રહી ગયું પૂરેપૂરું. બરાબર ને? તમે પાછા અમારા માણા હો. હા. ના, કાંઈ વાંધો નહીં. હા ભલે. ભલે. હા. જય માતાજી. હા, જય માતાજી. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો